તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલની સ્મૃતિમાં કલાલી સ્થિત જાગનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા ગાયક અને ભક્તિ ગીતકાર અતુલ પુરોહિતના સ્વર કંઠે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને નગરજનોએ હાજરી આપી હતી। યોગેશ પટેલના જીવન કાર્યને યાદ કરી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે જણાવી દઈએ કે વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્વર્ગસ્થ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની સ્મૃતિમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગેશ પટેલના સામાજિક અને ધાર્મિક જીવનને યાદ કરતા તેમની સંસ્થા દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। જાગનાથ મહાદેવ મંદિર સાથે યોગેશ પટેલનો વિશેષ લાગણીસભર સંબંધ રહ્યો હતો। શિવજી કી સવારી જેવી ધાર્મિક પરંપરાની શરૂઆત પણ તેમણે આ મંદિરથી કરી હતી, જેના કારણે આ સ્થળે તેમની સ્મૃતિમાં સુંદરકાંડનું આયોજન કરીને અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સભ્ય અને પ્રખર શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલના સ્મરણાર્થે એમના પરિવારજનો અને એમના મિત્ર મંડળ દ્વારા આજે વડોદરાના નવનાથ પૈકીના એક એવા શ્રી જાગનાથ મહાદેવ કે જેની સાથે યોગેશભાઈની અત્યંત ધાર્મિક લાગણી જોડાયેલી હતી, એવા જાગનાથ મહાદેવના પરિસરમાં ખ્યાતનામ કલાકાર શ્રી અતુલભાઈ પુરોહિતના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન કરેલ છે। આ સુંદરકાંડમાં વડોદરા શહેરના શ્રેષ્ઠીજનો, શિવ પરિવારના સભ્યો તથા નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે અને યોગેશભાઈને સાચા શબ્દોમાં અંજલિ અર્પણ કરી છે। જય બોલે। દિવંગત ધારાસભ્ય અને પ્રખર શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલના સ્મરણાર્થે लाइव में हाँ फॉलो ऐसे भी कर दो तो मेरी आवाज उसको जाए। આજે વડોદરાના નવનાથ પૈકીના એક એવા શ્રી જાગનાથ મહાદેવ કે જેની સાથે યોગેશભાઈની અત્યંત ધાર્મિક લાગણી જોડાયેલી હતી, એવા જાગનાથ મહાદેવના પરિસરમાં ले लो, मैं खाली ऐसे ही थोड़ा सा टीज करके फिर सीधे लाइव ले लेंगे। શ્રી અતુલભાઈ પુરોહિતના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન કરેલ છે। આ સુંદરકાંડમાં વડોદરા શહેરના શ્રેષ્ઠીજનો, શિવ પરિવારના સભ્યો તથા નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે અને યોગેશભાઈને સાચા શબ્દોમાં અંજલિ અર્પણ કરી છે। જય બોલે। વડોદરામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તિમય વાતાવરણમાં ત્યાં લોકો જોડાયા હતા। પાઠનું મંદિરમાં ખાસ આયોજન કરવામાં શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે આ એક ખાસ સુંદર ભવ્ય આયોજન કરવામાં કલાલી ખાતે શ્રદ્ધાંજલિ ઓમ શ્રી સાઈનાથ।